વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના 18 યુગલોએ લગ્ન કરાવ્યા હતા અને નવજીવનની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સદગત પરંપરાનું જતન કરી સરળ અને ખર્ચ બચતથી લગ્ન વિધિ પાર પાડવાની છે। 18 યુગલોએ આની અંદર ભાગ લીધો છે। અમારા 15 ગામની ખાસિયત એ છે કે અમારા 15 ગામ અંકલેશ્વર, ભરૂચ, વાગરા, ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારાફરતી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ, જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો, યુવાનો, બહેનો ખૂબ જ સારો સાથ સહકાર આની અંદર મળે છે અને પૂરા 15 ગામનો સાથ સહકાર આમાં મળે છે। લગ્નના કાર્યની અંદર જે પણ ખોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ। અત્યાર સુધીની અંદર 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 450 થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે। સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ 10,000 થી 12,000 પબ્લિક અહીંયા ગાડી ઉપસ્થિત છે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખૂબ જ સારો સાથ સહકાર છે બધાનો। કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો, પણ આ સમૂહ લગ્નથી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે 18 યુગલો આજે જોડાય છે સમૂહ લગ્નમાં, એટલે 18 દુના 36 જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોતપોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય। પણ અહીંયા આ સમૂહ લગ્નની અંદર જ્યારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર 10-12 લાખ રૂપિયાના ખર્ચમાં આટલા 18 યુગલો લગ્ન પ્રભુતામાં પગલા માંડી ગયા અને દરેક યુગલને દર વર્ષે અમે વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ। આ વર્ષે લગભગ દરેક યુગલને લગભગ 70 થી 80 હજાર રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ। એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે।